આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી સફર પર જવાના છીએ જે આપણા સૌના હૃદયની ખૂબ નજીક છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એ જાણીતી લાલ બસની, જે રોજબરોજ લાખો લોકોને પોતાના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે આપણું પોતાનું એસટી નિગમ GSRTC. જુઓ, આ માત્ર કોઈ વાહન વ્યવહારની સેવા નથી, પણ ખરા અર્થમાં આખા રાજ્યને ધબકતું રાખતી એક મજબૂત જીવાદોરી છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે આ સફરને મુખ્ય 5 ભાગમાં વહેંચી છે. સૌપ્રથમ આપણે આ જીવાદોરીનો ઉદ્ભવ કઈ રીતે થયો તે જોઈશું. ત્યારબાદ એક નાની શરૂઆતથી આટલું વિશાળ નેટવર્ક કઈ રીતે બન્યું તેના પર નજર કરીશું. પછી વાત કરીશું આજના સમયની આધુનિક અને ડિજિટલ એસટી બસની, મુસાફરલક્ષી કઈ કઈ વિશેષ યોજનાઓ છે તેની, અને અંતે ભવિષ્યની સ્માર્ટ અને ગ્રીન બસો કેવી હશે તેની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ગુજરાતની આ જીવાદોરીનો ઐતિહાસિક ઉદ્ભવ કઈ રીતે થયો? આ વાત છે વર્ષ 1956ની, જ્યારે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી. એ જ વર્ષના ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ ખાતે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં આપણા 4 યુવાન વિદ્યાર્થીઓ શહીદ પણ થયા હતા. આ લાંબા અને કઠિન સંઘર્ષ પછી 1 મે 1960ના રોજ આપણું નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે બરાબર એ જ દિવસે આપણા GSRTCની પણ સ્થાપના કરવામાં આવી હતી. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાના માર્ગદર્શન હેઠળ પહેલા જ દિવસથી લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. વિઝન એ હતું કે રાજ્યના દરેક નાગરિકને, છેવાડાના માનવીને પણ સસ્તું અને સુલભ પરિવહન મળી રહે. શરૂઆતના દિવસોમાં રસ્તાઓ ખરાબ હતા, અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચવું અશક્ય લાગતું હતું. છતાં પણ આ સંસ્થાએ પોતાની સેવાઓ પૂરી મક્કમતાથી શરૂ કરી દીધી. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. કેવી રીતે આ સંસ્થાએ એક સાવ નાની શરૂઆતથી લઈને આટલું વિશાળ નેટવર્ક ઊભું કર્યું? હવે આ આંકડાઓ ખરેખર જોવા જેવા છે. 1960માં જ્યારે શરૂઆત થઈ ત્યારે આખા રાજ્યમાં માત્ર 7 વિભાગ, 76 ડેપો અને 1767 બસો જ હતી. પણ આજે આ નાનકડી શરૂઆત 16 મોટા વિભાગો, 125 ડેપો અને 8322થી પણ વધુ બસોના એક પ્રચંડ કાફલામાં રૂપાંતરિત થઈ ગઈ છે. ખરેખર આ પ્રગતિ અદ્ભુત છે. અને હા, આટલા મોટા કાફલાને સમયની સાથે નવો અને આધુનિક બનાવવો પણ એટલું જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અલગ અલગ સરકારોના સતત પ્રયાસો અને 4644 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટની મદદથી આ બસોના કાફલાને સમયાંતરે વ્યવસ્થિત રીતે નવો કરવામાં આવ્યો છે. જો આંકડા પર નજર કરીએ તો છેલ્લા 2 દાયકામાં કુલ 42143 જેટલી નવી બસો સેવામાં ઉમેરવામાં આવી છે. આ કોઈ નાની વાત નથી. પણ આ માત્ર ખાલી આંકડાઓ નથી હો. આની પાછળ એક બહુ મોટી માનવીય અસર છુપાયેલી છે. જરા વિચારો, દરરોજ 25 લાખથી વધુ મુસાફરો આ બસમાં મુસાફરી કરે છે, અને આ બસો રોજના 41,000થી વધુ ફેરા મારીને 30.39 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. મતલબ કે રોજ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરવા બરાબર. રાજ્યના 99.34% ગામડાઓને આવરી લેતી આ લાલ બસ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજિંદા મુસાફરો માટે ખરા અર્થમાં એક આશીર્વાદ સમાન છે. અને આટલી મોટી સિસ્ટમ એમએનએમ નહીં ચાલતી. આની પાછળ એક અત્યંત મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરી રહ્યું છે. 125 ડેપો, 16 વિભાગીય વર્કશોપ અને એક સેન્ટ્રલ વર્કશોપની 30 સ્તરીય જાળવણી સિસ્ટમ કાર્યરત છે. સાથે જ વર્ષે 1000 જેટલી બસ બોડી બનાવતો એક વિશાળ પ્લાન્ટ પણ છે. અને આ બધું જ શક્ય બને છે લગભગ 40,000 જેટલા અથાક મહેનત કરતા કર્મચારીઓના કારણે, જેઓ દિવસ-રાત આ પૈડાઓને સતત ફરતા રાખે છે. તો હવે આપણે આપણા ત્રીજા વિભાગ પર આવીએ. સમયની સાથે બદલાતી આપણી આધુનિક અને બિલકુલ ડિજિટલ એસટી બસ. આ આપણને બતાવે છે કે કેવી રીતે એક પરંપરાગત વાહન વ્યવહાર સેવા ડિજિટલ યુગમાં સંપૂર્ણપણે આધુનિક બની ગઈ છે. આજે મુસાફરો લાઈવ GPS દ્વારા પોતાની બસને ટ્રેક કરી શકે છે. ટિકિટ માટે ઓનલાઈન વેબસાઇટ અને મોબાઈલ એપ્સ તો છે જ, પણ સાથે સાથે કંડક્ટરો પાસે 14,000થી વધુ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીનો પણ આવી ગયા છે. આટલું જ નહીં, ડ્રાઈવરો માટે ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે. આ બધી જ ડિજિટલ સિસ્ટમનું કંટ્રોલિંગ ક્યાંથી થાય છે ખબર છે? અમદાવાદના રાણીપ ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCCમાંથી. આ એક કેન્દ્રીય IT હબ છે. આ જગ્યા પરથી 24 કલાક અને 7 દિવસ GPS ટ્રેકિંગ, ટિકિટિંગ, ઇન્વેન્ટરી અને બસોના CCTVનું લાઈવ મોનિટરિંગ થાય છે, જેનાથી મુસાફરોની સુરક્ષા અને રૂટની કાર્યક્ષમતા સતત જળવાઈ રહે છે.
અને હવે તો બસ સ્ટેશનો પણ પહેલા જેવા સામાન્ય નથી રહ્યા. વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પીપીપી મોડેલ આધારિત એકદમ આધુનિક બસ પોર્ટ્સ બનાવવામાં આવ્યા છે. અહીં તમને ડિજિટલ ડિસ્પ્લે, આરામદાયક વેઇટિંગ હોલ અને સારા રેસ્ટોરન્ટ્સ જેવી એરપોર્ટને ટક્કર મારે તેવી સુવિધાઓ જોવા મળશે. એટલું જ નહીં, ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમાં હેલિપેડની જોગવાઈઓ પણ સામેલ છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એસટી સ્ટેન્ડ આવા હશે. ચાલો હવે ચોથા વિભાગ તરફ વળીએ. આપણે જોઈએ કે મુસાફરોના કલ્યાણ માટે સીધી રીતે કઈ કઈ મુસાફરલક્ષી સુવિધાઓ અને વિશેષ યોજનાઓ કાર્યરત છે. જરા વિચારો, રોજ સવારે કોઈ નાના ગામડાની દીકરી પોતાનો મફત બસ પાસ બતાવીને ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જતી હોય. આ દ્રશ્ય કેટલી હકારાત્મક સામાજિક અસર ઊભી કરે છે. આ ઉપરાંત દૈનિક પાસમાં 50%નું કન્સેશન, 5 વર્ષથી નાના બાળકો માટે મફત મુસાફરી અને 25 કિલો સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ જેવી ઘણી યોજનાઓ ચાલી રહી છે. હવે તો ટિકિટ કાઉન્ટર પર રોકડની પણ ચિંતા નથી. તમે ઈ-વોલેટ અને POS મશીનથી પેમેન્ટ પણ કરી શકો છો. આ બધી સુવિધાઓનું પરિણામ શું આવ્યું? તાજેતરમાં 1702 મુસાફરોના કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં નિગમને 5માંથી 4.5નું અદ્ભુત સંતોષ રેટિંગ મળ્યું છે. આ સીધી રીતે દર્શાવે છે કે લોકોનો એસટી બસ પર કેટલો અતૂટ વિશ્વાસ છે. અને હા, આ સર્વેમાં મુસાફરોએ સલામતી અને સુરક્ષાને સૌથી વધુ માર્ક્સ આપ્યા છે. અહીં સૌથી નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ ડિજિટલ સગવડો માટે મુસાફરોએ કોઈ જ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી. ઈ-ટિકિટનો ખર્ચ કાઉન્ટર ટિકિટ જેટલો જ છે. અને મુસાફરોની કોઈપણ ફરિયાદ કે સમસ્યાના ત્વરિત ઉકેલ માટે 1800-233-66666 પર 24 કલાક ચાલતું ટોલ ફ્રી હેલ્પ ડેસ્ક હંમેશા ઉપલબ્ધ છે. મદદ માત્ર એક ફોન કોલ દૂર છે. તો ચાલો આગળ વધીએ આપણા છેલ્લા અને સૌથી રોમાંચક વિભાગ તરફ, ભવિષ્યની સ્માર્ટ અને ગ્રીન બસો. આ નિગમ આવનારા સમય માટે કેવી તૈયારી કરી રહ્યું છે તે જોઈએ. વર્ષોથી આપણે બસોમાં ઘણો બદલાવ જોયો છે. સામાન્ય લોકલ અને એક્સપ્રેસ બસથી શરૂ કરીને આરામદાયક ગુર્જરનગરી અને પછી પ્રીમિયમ સ્લીપર તેમજ વોલ્વો એસી બસો સુધીની સફર આપણે ખેડી છે. અને હવે સમયની માંગને અનુરૂપ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસો એટલે કે EV બસો પણ રસ્તા પર દોડતી થઈ ગઈ છે. વર્ષ 2025 અને આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને આ કાફલામાં નવી સુપર એક્સપ્રેસ, પ્રીમિયમ અને સ્માર્ટ EV બસો ઉમેરાઈ રહી છે. આ માત્ર બસોનો ઉમેરો નથી, પણ ભવિષ્યની હરિયાળી અને સ્વચ્છ પરિવહન ઇકોસિસ્ટમ માટેની એક નક્કર તૈયારી છે. આ દર્શાવે છે કે એસટી નિગમ સમયની સાથે કદમ મિલાવીને પર્યાવરણને અનુકૂળ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અપનાવી રહ્યું છે. અંતમાં બસ એટલું જ કહી શકાય કે સાધારણ ખેડૂતથી લઈને રોજિંદા નોકરિયાત સુધી દરેક ગુજરાતીનો આ સંસ્થા સાથે એક અતૂટ અને ભાવનાત્મક સંબંધ છે. ગામડાના ધૂળિયા રસ્તાઓથી લઈને હાઈવે સુધી દોડતી આ લાલ બસ ખરા અર્થમાં ગુજરાતની શાન છે. તો આ 60 વર્ષથી પણ વધુ લાંબી અને રોમાંચક સફર જોયા પછી મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય. સ્માર્ટ ઇલેક્ટ્રિક બસો તરફનું આ જે નવું પરિવર્તન છે તે ગુજરાતમાં જાહેર પરિવહનના આગામી 60 વર્ષોને કેવી રીતે નવો આકાર આપશે? શું આપણે એક સંપૂર્ણપણે